આજે આપણે જે સ્ટોરીની વાત કરવા જઈ રહ્યા છીએ તે માત્ર નરેન્દ્ર મોદીના ઇન્ડોનેશિયા પ્રવાસની નથી. આ માત્ર બ્રહ્મોસ મિસાઇલ વેચવાની પણ સ્ટોરી નથી. આ વાત છે દુનિયાના સૌથી મહત્વના દરિયાઈ માર્ગની, એવી જગ્યાની જ્યાંથી વિશ્વના વેપારની નસ પસાર થાય છે, એવી જગ્યાની જેને લઈને અમેરિકા, ચીન, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા વર્ષોથી પોતાની વ્યૂહરચનાઓ ઘડી રહ્યા છે. પ્રશ્ન એ છે કે આખરે ઇન્ડોનેશિયા અચાનક ભારત માટે આટલું મહત્વનું કેમ બની ગયું? બ્રહ્મોસનો સોદો શું માત્ર વેપાર છે કે તેની પાછળ ઘણું મોટું જીઓપોલિટિકલ ગણિત પણ છુપાયેલું છે? અને શું આ મુલાકાત ખરેખર ચીન માટે એક સંદેશો છે? આવો સમગ્ર ઘટનાને ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્યના પરિપ્રેક્ષ્યમાં સમજવાનો પ્રયત્ન કરીએ. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા અને આપ જોઈ રહ્યા છો સ્વમાન. મિત્રો, કોઈ પણ જીઓપોલિટિકલ સ્ટોરીને સમજવા માટે નકશા સામે આપણે ઊભા રહેવું પડે, કારણ કે દુનિયામાં ઘણી વખત યુદ્ધો વિચારો માટે નહીં પરંતુ ભૂગોળ માટે લડાતા હોય છે. ઇન્ડોનેશિયા એક એવો દેશ છે જે 17,000થી વધુ ટાપુઓનો એક સમૂહ છે. તેની ભૌગોલિક સ્થિતિ એવી છે કે તે હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગરની વચ્ચે કુદરતી દરવાજાનું કામ કરે છે. આ દરવાજાનું નામ છે મલાક્કા સ્ટ્રેટ. દુનિયાના સૌથી વ્યસ્ત સમુદ્રી માર્ગોમાંનું એક એટલે મલાક્કા સ્ટ્રેટ. અંદાજે દર વર્ષે હજારો જહાજો આ માર્ગમાંથી પસાર થાય છે. વૈશ્વિક સમુદ્રી વેપારનો ખૂબ મોટો હિસ્સો અને પૂર્વ એશિયાની ઉર્જા સુરક્ષાનો મોટો આધાર પણ આ માર્ગ પર જ ટકેલો છે. હવે ક્ષણ માટે વિચાર કરો, જો આ માર્ગ એક દિવસ માટે પણ બંધ થઈ જાય તો શું થાય? હોર્મુઝ સ્ટ્રેટમાં બંધ થયું ત્યારે શું થયું તેનાથી આપણે અવગત છીએ. જાપાન, દક્ષિણ કોરિયા, તાઇવાન અને ચીન સુધી પહોંચતું તેલ પણ આ માર્ગ બંધ થાય તો અટકી જશે. મધ્ય પૂર્વમાંથી નીકળતો ઉર્જા પૂર્વનો પ્રભાવિત જથ્થો જે છે એ ત્યાં પહોંચતો અટકશે. વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ જશે, શિપિંગ ખર્ચ વધી જશે અને તેનો સીધો પ્રભાવ ભારત સહિત સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર પડશે. એટલે જ આ મલાક્કા સ્ટ્રેટ માત્ર પાણીનો માર્ગ નથી, જળ માર્ગ નથી, પરંતુ વૈશ્વિક અર્થતંત્રની ધમની માનવામાં આવે છે. ચીન માટે તો આ માર્ગ જીવનરેખા સમાન છે. વિવિધ આંતરરાષ્ટ્રીય અભ્યાસો દર્શાવે છે કે ચીનની મોટાભાગની સમુદ્રી ઉર્જા આયાત આ જ માર્ગમાંથી પસાર થાય છે. આ જ કારણ છે કે ચીનના પૂર્વ રાષ્ટ્રપતિ હુ જિન્તાઓએ વર્ષો પહેલાં મલાક્કા ડિલેમા શબ્દનું પ્રયોજન કર્યું હતું. અર્થાત, જો કોઈ શક્તિ મલાક્કાના માર્ગને નિયંત્રિત કરે તો એ ચીનની ઉર્જા સુરક્ષા પર ભારે દબાણ પેદા કરી શકે છે. હવે ભારત તરફ નજર કરીએ. ભારત માટે પણ આ માર્ગ એટલો જ મહત્વનો છે. ભારતનો પૂર્વીય સમુદ્રી વેપાર, આસિયાન દેશો સાથેનો વેપાર અને ઇન્ડો પેસિફિક વ્યૂહરચનાનો મોટા ભાગનો હિસ્સો આ વિસ્તારમાં કેન્દ્રિત છે. પરંતુ અહીંયા ભારત પાસે એક વ્યૂહાત્મક ફાયદો પણ છે. ભારતના આંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ મલાક્કા સ્ટ્રેટથી બહુ દૂર નથી. એટલે ભારત વર્ષોથી આ સમગ્ર વિસ્તારને માત્ર વેપાર માટે નહીં પરંતુ સુરક્ષા અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ જોવાનું શરૂ કરી ચૂક્યું છે વર્ષોથી. આ વાત અહીંયાથી શરૂ નથી થતી. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સંબંધો હજારો વર્ષ જૂના છે. જ્યારે આજના ઇન્ડોનેશિયામાં શ્રી વિજય અને મજાપહિત જેવા સામ્રાજ્યો હતા, ત્યારે ભારતીય સંસ્કૃતિ, વેપાર, બૌદ્ધ અને હિન્દુ પરંપરાઓ ત્યાં સુધી પહોંચી હતી. આજે પણ ઇન્ડોનેશિયાની ચલણી નોટોથી લઈને બાલી સુધી ભારતીય સંસ્કૃતિના અનેક ચિહ્નો આપણને જોવા મળે છે. એનું કારણ પણ એ જ છે. રામાયણ અને મહાભારતના પ્રભાવથી લઈને સંસ્કૃત મૂળના અનેક શબ્દો સુધી બંને દેશો વચ્ચેનો સાંસ્કૃતિક સંબંધ અસાધારણ રહ્યો છે. આધુનિક સમયમાં પણ બંને દેશો વચ્ચેનો સંબંધ અનોખો રહ્યો છે. ભારતને સ્વતંત્રતા મળ્યા પછી અને ઇન્ડોનેશિયાએ ડચ શાસન સામે લડત આપી ત્યારે બંને દેશોના નેતાઓ વચ્ચે ગાઢ રાજકીય સંબંધોનો વિકાસ થયો હતો. જવાહરલાલ નહેરુ અને સુકાર્નોએ એશિયન એકતા અને ગુટ નિરપેક્ષ ચળવળને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા પણ ભજવી છે ભૂતકાળમાં. ત્યારબાદ ઘણા બધા દાયકાઓ સુધી સંબંધો બંને દેશો વચ્ચે સ્થિર રહ્યા, પરંતુ વૈશ્વિક રાજકારણના બદલાતા ઘણું બધું હવે બદલાયું છે વિશ્વમાં, ત્યારે બંને દેશો ફરી એકબીજાની નજીક આવતા જોવા મળી રહ્યા છે. 2014 પછી ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી એને વધુ ગતિ મળી. હવે માત્ર પૂર્વ એશિયા સાથે વેપાર કરવાનો મુદ્દો નહોતો, પરંતુ સમગ્ર ઇન્ડો પેસિફિક ભારતની હાજરી મજબૂત કરવાની વ્યૂહરચના શરૂ થઈ છે. વર્ષ 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇન્ડોનેશિયા મુલાકાત દરમિયાન બંને દેશોએ
શેર્ડ વિઝન ઓન મેરીટાઈમ કોઓપરેશન ઇન ધ ઇન્ડો પેસિફિક જાહેરાત કરી હતી. આ દસ્તાવેજ માત્ર કૂટનૈતિક નિવેદન નહોતું, પરંતુ ભવિષ્યની સમુદ્રી ભાગીદારીનો એક રોડમેપ હતો. અહીંથી એક મહત્વનો ફેરફાર પણ શરૂ થયો. ભારત અને ઇન્ડોનેશિયાએ માત્ર વેપાર નહીં, પરંતુ નેવી, કોસ્ટગાર્ડ, સમુદ્રી સુરક્ષા, માહિતીની આપ-લે અને સંયુક્ત પેટ્રોલિંગ જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવાનું શરૂ કર્યું છે. બંને દેશો વચ્ચે કોઓર્ડિનેટેડ પેટ્રોલ એટલે કે કોરપેટ અભ્યાસો નિયમિત બની ગયા. આ અભ્યાસોનો મુખ્ય હેતુ હતો ગેરકાયદેસર માછીમારી, દરિયાઈ તસ્કરી, સમુદ્રી આતંકવાદ અને સુરક્ષા સંબંધિત જોખમોની સામે સંયુક્ત તૈયારી, બંને દેશોની સંયુક્ત તૈયારી. પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં પરિસ્થિતિ વધુ ઝડપથી બદલાવા લાગી છે. દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની આક્રમકતા વધી છે. કૃત્રિમ ટાપુઓનું નિર્માણ થવા લાગ્યું છે. અનેક પાડોશી દેશો સાથેના સમુદ્રી વિવાદો ઉગ્ર થવા લાગ્યા છે. બીજી તરફ અમેરિકા ફ્રી એન્ડ ઓપન ઇન્ડો પેસિફિકની વાતો કરવા લાગ્યું છે, તો ક્વાડ વધુ સક્રિય બની ગયું છે. આસિયાન દેશો પોતાની વ્યૂહાત્મક સ્વતંત્રતા જાળવવાનો પ્રયાસ પણ કરવા લાગ્યા. આ સમગ્ર પરિસ્થિતિમાં ઇન્ડોનેશિયાનું મહત્વ હવે અનેક ગણું વધી ગયું છે. અને કદાચ આ જ કારણ છે કે આજે જ્યારે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ, સબાંગ પોર્ટ, મેરીટાઈમ સુરક્ષા અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રી જેવા કરારો થયા છે, ત્યારે દુનિયાના જીઓપોલિટિકલ વિશ્લેષકો તેને માત્ર દ્વિપક્ષીય સંબંધો તરીકે નથી જોતા. તેઓ તેને ઇન્ડો પેસિફિકમાં ઊભા થઈ રહેલા નવા વ્યૂહાત્મક સંતુલનના ભાગ તરીકે જોવા લાગ્યા છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન હજુ બાકી છે. શું ભારત ખરેખર ઇન્ડોનેશિયામાં સૈન્ય તૈનાત કરી રહ્યું છે? સબાંગ પોર્ટનું સાચું મહત્વ શું છે? બ્રહ્મોસનો સોદો માત્ર હથિયાર વેચવાનો છે કે તેની પાછળ ચીનને સંદેશો આપવાની કોઈ વ્યૂહરચના છે? અને શું આ સમગ્ર ઘટનાક્રમ એશિયાના આગામી દાયકાનું જીઓપોલિટિકલ ચિત્ર બદલી શકે ખરું? આ બધા પ્રશ્નોના જવાબ માટે આપણે આગળ વાત કરીએ. આખી ઘટના પાછળના જીઓપોલિટિકલ અર્થને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરીએ. તો વાત કંઈક એવી છે કે મલાક્કા સ્ટ્રેટ એ માત્ર એક દરિયાઈ માર્ગ નથી, મેં અગાઉ કહ્યું તેમ, પરંતુ વિશ્વની અર્થવ્યવસ્થાની એક ધમની છે. હવે સવાલ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના ઇન્ડોનેશિયા પ્રવાસ દરમિયાન એવું તો શું બન્યું કે દુનિયાના મોટા વ્યૂહરચનાકારોની નજર આ મુલાકાત પર ટકી ગઈ છે? શું આ માત્ર રાજકીય સૌજન્ય મુલાકાત હતી કે પછી એશિયાની આગામી જીઓપોલિટિકલ રમતનો નવો અધ્યાય? જ્યારે નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો એમની વચ્ચે મર્દેકા પેલેસમાં એક દ્વિપક્ષીય બેઠક શરૂ થઈ, ત્યારે ચર્ચાનું મુખ્ય કેન્દ્ર હતું માત્ર વેપાર નહીં. બંને નેતાઓએ સ્પષ્ટ કર્યું કે ભારત અને ઇન્ડોનેશિયા હવે માત્ર મિત્ર દેશો નહીં, પરંતુ કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને નવા સ્તર સુધી લઈ જવા માંગે છે. સંયુક્ત નિવેદન પણ આવ્યું અને સંયુક્ત નિવેદનમાં બંને દેશોએ રક્ષા, સમુદ્રી સુરક્ષા, ડિફેન્સ ઇન્ડસ્ટ્રી, બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ, એર ટુ એર મિસાઇલ સહયોગ, કોસ્ટગાર્ડ, સંયુક્ત અભ્યાસો અને સબાંગ પોર્ટના વિકાસને પ્રાથમિકતા આપી હતી. આ બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ એક મહત્વપૂર્ણ વાક્ય કહ્યું. તેમણે કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયાની ભાગીદારી માત્ર બે દેશોની વચ્ચેનો આ સંબંધ નથી, પરંતુ ઇન્ડો પેસિફિકની સ્થિરતા, ગ્લોબલ સાઉથની શક્તિ અને વિશ્વના સહિયારા ભવિષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા છે. આ વાક્ય માત્ર કૂટનીતિક ભાષા નહોતી. તેની પાછળનો અર્થ એ છે કે ભારત હવે પોતાને માત્ર દક્ષિણ એશિયાની શક્તિ તરીકે નહીં, પરંતુ સમગ્ર ઇન્ડો પેસિફિકમાં જવાબદાર સુરક્ષાના ભાગીદાર તરીકે રજૂ કરવા લાગ્યું છે. રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોએ પણ ખૂબ મહત્વની વાત કરી. તેમણે કહ્યું કે અમે વિશ્વની બે સૌથી મોટી લોકશાહીઓ છીએ અને અમારા સહકારથી સમગ્ર પ્રદેશને લાભ થશે. નોંધનીય વાત એ છે કે પોતાના સમગ્ર સંબોધનમાં તેમણે ચીનનું નામ નહોતું લીધું, પરંતુ પ્રદેશની સ્થિરતા આ શબ્દનો વારંવાર તેમણે ઉપયોગ કર્યો. જીઓપોલિટિક્સમાં ઘણી વખત જે કહેવામાં આવે છે તેના કરતાં જે નથી કહેવામાં આવતું એ વધારે મહત્વનું હોય છે. હવે વાત કરીએ આ મુલાકાતના સૌથી ચર્ચિત મુદ્દાની. તો બ્રહ્મોસ મિસાઇલ છેલ્લા કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના દાવા કરવા લાગે છે. કારણ કે કેટલાક લોકોએ કહ્યું કે ભારત ઇન્ડોનેશિયામાં મિસાઇલ બેઝ બનાવી રહ્યું છે. કેટલાકે કહ્યું કે ભારતીય સેના હવે ઇન્ડોનેશિયામાં રહેશે, પરંતુ સત્તાવાર દસ્તાવેજો શું કહે છે એની વાત કરીએ તો સંયુક્ત જે બંને દેશોનું નિવેદન સામે આવ્યું છે એ મુજબ ભારત અને ઇન્ડોનેશિયાએ બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમમાં સહયોગ વધારવાનો નિર્ણય લીધો છે. સાથે સાથે ટુ એર મિસાઇલ સહયોગને પણ મંજૂરી આપવામાં આવી છે.
એટલે કે અહીંયા વાત મિસાઇલ વેચાણ, ટેકનિકલ સહયોગ, તાલીમ અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝની ભાગીદારીની છે. ભારતીય સૈન્યની કાયમી તૈનાતી અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. એટલે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ઘણા દાવાઓ ફેક્ટ સાથે મેળ નથી ખાતા. પ્રશ્ન હવે એ પણ થાય છે કે બ્રહ્મોસ એટલી ખાસ કેમ છે? તો બ્રહ્મોસ વિશ્વની સૌથી ઓપરેશનલ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોમાંની એક મિસાઇલ છે, જેની ગતિ લગભગ મેક 3 એટલે કે અવાજની ગતિ કરતાં લગભગ 3 ગણી છે. તેને જમીન, યુદ્ધ જહાજ, સબમરીન અને લડાકુ વિમાનોમાંથી લોન્ચ કરી શકાય છે અને એની ઝડપ એટલી વધારે છે કે સામાન્ય એર ડિફેન્સ સિસ્ટમ માટે તેને ટ્રેક કરીને અટકાવવી અત્યંત મુશ્કેલ બની જાય છે. અને માટે જ આવી મિસાઇલનો ડર વિશ્વના દરેક દેશોને લાગતો હોય છે. પણ જો ઇન્ડોનેશિયા પોતાની દરિયાકાંઠાની સુરક્ષામાં બ્રહ્મોસનો ઉપયોગ કરે તો તેનો અર્થ શું? તો તેનો અર્થ થાય એ પહેલાં તમે વિચારો, કલ્પના કરો કે કોઈ દુશ્મન યુદ્ધ જહાજ ઇન્ડોનેશિયાના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે અને બ્રહ્મોસ તેને મિનિટોમાં નહીં પરંતુ સેકન્ડોમાં નિશાન બનાવી શકે છે, તો શું થાય? આ માત્ર હુમલો કરવાની ક્ષમતાની વાત નથી, પરંતુ ડિટરેન્સ એટલે કે દુશ્મનને પહેલેથી જ હુમલો કરતાં અટકાવવાની ક્ષમતાની વાત છે. આધુનિક યુદ્ધોમાં ઘણી વખત સૌથી મોટું હથિયાર હુમલો નહીં પણ હુમલો કરવાની વિશ્વસનીય ક્ષમતા હોય છે. આ સોદાની કિંમત વિશે અલગ અલગ અહેવાલો સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ સમગ્ર ડિફેન્સ પેકેજનું મૂલ્ય અંદાજે 630 મિલિયન જેટલું અમેરિકન ડોલરમાં આંકવામાં આવ્યું છે. ભારતીય ચલણમાં જોઈએ તો 5000 કરોડ રૂપિયા કરતાં વધારેનું હોવાનું મનાય છે. જોકે બંને સરકારોએ સત્તાવાર રીતે અંતિમ કિંમત જાહેર કરી નથી, એટલે આંકડાને અંદાજ તરીકે જ આપણે જોવો જોઈએ. બ્રહ્મોસ સિવાય બીજી એક મહત્વની ડીલ પણ અહીંયા થઈ છે. ઇન્ડોનેશિયાની કંપની રેપ્યુબી કોર્પ અને ભારતની ભારત ડાયનામિક્સ લિમિટેડ વચ્ચે એસ્ટ્રા એર ટુ એર મિસાઇલ સંબંધિત એક સહયોગનો કરાર થયો છે. અહેવાલો અનુસાર ઇન્ડોનેશિયા પોતાના સુખોઈ લડાકુ વિમાનો માટે 150થી વધુ એસ્ટ્રા મિસાઇલ મેળવવામાં રસ ધરાવે છે, જે દર્શાવે છે કે ભારત હવે માત્ર એક હથિયાર વેચનાર દેશ નથી બની રહ્યો, પરંતુ સંપૂર્ણ ડિફેન્સ ટેકનોલોજીનો પાર્ટનર બનીને વિશ્વ સમક્ષ ઉભરીને આવી રહ્યું છે. પણ આ સમગ્ર મુલાકાતમાં સૌથી વધુ વ્યૂહાત્મક મહત્ત્વ જો કોઈ વસ્તુનું હોય તો એ છે સબાંગ પોર્ટ. નકશા પર જોવામાં આવે તો સબાંગ ઇન્ડોનેશિયાના આચે પ્રાંતમાં આવેલું એક બંદર છે. આ બંદર ભારતના અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહથી આશરે 700 કિલોમીટર જેટલા અંતર પર છે અને મલાક્કા સ્ટ્રેટના પ્રવેશદ્વારની એકદમ નજીક આવેલું છે. એટલે જ વર્ષોથી આ બંદરને લઈને વિશ્વમાં ચર્ચાઓ ચાલતી રહે છે. ઘણા લોકોનું એવું માનવું છે કે ભારત અહીંયા નૌસેનાનું બેઝ બનાવી રહ્યું છે, પરંતુ સત્તાવાર સંયુક્ત નિવેદન વાંચીએ તો એમાં ક્યાંય આ બાબતની સ્પષ્ટતા કરવામાં નથી આવી, પરંતુ ખૂબ સ્પષ્ટ શબ્દોમાં એવું લખવામાં આવ્યું છે કે ભારત અને ઇન્ડોનેશિયા સબાંગ પોર્ટના એકીકૃત વિકાસમાં ભાગીદારી કરશે, એકીકૃત વિકાસ કરશે અને એમાં ભાગીદાર રહેશે, જેમાં ક્રૂઝ ટર્મિનલ, શિપ રિપેરિંગ, સમુદ્રી ઉદ્યોગો, કનેક્ટિવિટી અને આર્થિક વિકાસ પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. ક્યાંય પણ ભારતીય નૌસેનાને કાયમી બેઝ અહીંયા આપવાની વાત સબાંગ પોર્ટ પરની છે નહીં. તો પછી આટલી ચર્ચા કેમ? કારણ કે જીઓપોલિટિક્સમાં ઘણી વખત ડ્યુઅલ યુઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી વધારે મહત્ત્વનું હોય છે. ડ્યુઅલ યુઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહત્ત્વનો શબ્દ છે. એટલે કે એક જ બંદર શાંતિના સમયમાં વેપાર માટે અને જરૂર પડે ત્યારે લોજિસ્ટિક સપોર્ટ માટે પણ ઉપયોગી બની શકે. આ જ દુનિયામાં ચીન, અમેરિકા, ફ્રાન્સ અને જાપાન સહિત અનેક દેશો આવી વ્યૂહરચના અપનાવી રહ્યા છે. એટલે સબાંગ પોર્ટનો આર્થિક સહયોગ અને તેનો સંભવિત વ્યૂહાત્મક ઉપયોગ બંનેને અલગ કરીને આપણે જોવા જરૂરી છે. ભારત અને ઇન્ડોનેશિયાએ સંયુક્ત નિવેદનમાં એક વધુ મહત્વપૂર્ણ નિર્ણય પણ જાહેર કર્યો છે. બંને દેશો આંદમાન એક કનેક્ટિવિટી જોઈન્ટ ટાસ્ક ફોર્સને વધુ સક્રિય બનાવશે અને 2026ના બીજા અડધા ભાગમાં એટલે કે મિડમાં તેની આગામી બેઠક પણ યોજાશે. તેનો હેતુ છે બંને દેશો વચ્ચે સમુદ્રી વેપારી અને માનવીય સંપર્કને વધારે સારી રીતે મજબૂત બનાવવો. અહીંયા એક વધુ રસપ્રદ બાબત એ છે કે બંને દેશોએ મેરીટાઈમ સેફ્ટી અને સિક્યુરિટી પરનો MOU રિન્યૂ કર્યો છે. સાથે જ ઇન્ડોનેશિયાની કોસ્ટગાર્ડ અને ભારતીય કોસ્ટગાર્ડ વચ્ચે અમલીકરણ માટે એક નવી વ્યવસ્થા પર પણ સહમતિ થઈ છે. તેનો અર્થ એ થાય છે કે ગેરકાયદેસર માછીમારી, દરિયાઈ ગુનાઓ, સ્મગલિંગ, સર્ચ એન્ડ રેસ્ક્યુ, મેરીટાઈમ ડોમેન અવેરનેસ જેવા ક્ષેત્રોમાં બંને દેશો વધારે નજીક આવી સારી રીતે સુમેળભર્યા સંબંધોથી કામ કરશે.
હવે અહીંયા સવાલ એ પણ ઊભો થાય છે, જો ભારત ઇન્ડોનેશિયામાં કાયમી સૈન્ય મોકલી રહ્યું નથી, જો સબાંગ પોર્ટ પર ભારતનો માલિકી હક નથી, જો આર્થિક વિકાસને જ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, તો પછી ચીન આ સમગ્ર ઘટનાક્રમને એટલી ગંભીરતાથી કેમ જોઈ રહ્યું છે? જવાબ છુપાયેલો છે ભૂગોળમાં. કારણ કે ઘણી વખત કોઈ દેશ શું બનાવે છે તેના કરતાં વધારે મહત્ત્વ એ હોય છે કે તે એ વસ્તુ ક્યાં બનાવે છે. શું ભારત ધીમે ધીમે ચીનની સ્ટ્રિંગ ઓફ પલ્સ વ્યૂહરચનાનો જવાબ તૈયાર કરી રહ્યું છે? શું ક્વાડ અને આસિયાન વચ્ચે ભારતની નવી ભૂમિકા પેદા થઈ રહી છે? અમેરિકા સમગ્ર રમતને કેવી રીતે જોઈ રહ્યું છે? અને જો આવનારા સમયમાં તાઇવાન અથવા દક્ષિણ ચીન સમુદ્રમાં તણાવ વધે તો ઇન્ડોનેશિયા અને ભારતની આ ભાગીદારીનું મહત્ત્વ કેટલું વધી શકે? આવા અનેક સવાલ પેદા થાય છે. તો હવે આપણે આ તમામ પ્રશ્નોના જવાબ જીઓપોલિટિકલના નકશા પરથી, ઐતિહાસિક ઉદાહરણો અને આંતરરાષ્ટ્રીય શક્તિ સંતુલનના પરિપ્રેક્ષ્યમાં સમજવાનો થોડો પ્રયાસ કરીએ. જો આપણે માત્ર બ્રહ્મોસ મિસાઇલ કે સબાંગ પોર્ટ સુધી જ આ સ્ટોરીને સીમિત રાખીએ તો કદાચ આપણે તેની સૌથી મોટી જીઓપોલિટિકલ તસવીરને જોવામાં ચૂકી જઈશું. કારણ કે આજની દુનિયામાં યુદ્ધો માત્ર સરહદો પર નથી લડાતા. આજે વેપાર માર્ગો, સમુદ્રી ચોક પોઈન્ટ્સ, ટેકનોલોજી સપ્લાય ચેઇન અને ઉર્જા સુરક્ષા એ નવી શક્તિના આધાર બની રહ્યા છે. અને આ જ કારણ છે કે ભારત અને ઇન્ડોનેશિયાની ભાગીદારીને માત્ર દ્વિપક્ષીય સંબંધ તરીકે નહીં, પરંતુ ઇન્ડો પેસિફિકની નવી વ્યૂહરચનાના એક મહત્ત્વપૂર્ણ ભાગ તરીકે જોવામાં આવી રહ્યું છે. આ આખી સ્ટોરીના કેન્દ્રમાં એક જ શબ્દ છે, માલાક્કા ડાયલેમા. વર્ષ 2003માં ચીનના તે સમયના રાષ્ટ્રપતિ હુ જિનતાઓએ આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેનો અર્થ ખૂબ સરળ છે. મેં અગાઉ કહ્યું તેમ ચીનની મોટી માત્રામાં તેલ અને ઉર્જા આયાત મલાક્કા સ્ટ્રેટમાંથી પસાર થાય છે. જો ક્યારેય યુદ્ધ જેવી પરિસ્થિતિઓ પેદા થાય અને આ માર્ગમાં અવરોધ પેદા થાય તો ચીનની ઉર્જા સુરક્ષા ગંભીર જોખમમાં મુકાઈ શકે. અને માટે જ તો ચીન વર્ષોથી આ નિર્ભરતા ઘટાડવાના પ્રયત્ન કરી રહ્યું છે. એ જ કારણ છે કે ચીને પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટ, શ્રીલંકામાં હમ્બનટોટા, મ્યાનમારમાં ક્યોક્યુપ્યુ અને જિબોતીમાં સૈન્ય મથક અને હિન્દ મહાસાગરમાં અનેક બંદરોમાં તેમને રોકાણ કર્યું. પશ્ચિમી વ્યૂહરચનાઓ આ સમગ્ર નેટવર્કને ઘણી વખત સ્ટ્રિંગ ઓફ ધી પર્લ તરીકે ઓળખાવે છે. જો કે ચીન આ શબ્દનો સત્તાવાર ઉપયોગ કરતું નથી, પરંતુ ભારત અને અમેરિકા બંને લાંબા સમયથી આ વ્યૂહરચના પર વિસ્તૃત રીતે ખાસ કરીને નજર રાખીને બેઠા છે. હવે અહીં ભારતની વ્યૂહરચના સમજવી પણ જરૂરી છે. ભારતે ચીનની જેમ વિદેશમાં સૈન્ય મથકો ઊભા કરવાનો માર્ગ પસંદ કર્યો નથી. તેના બદલે ભારત છેલ્લા કેટલાક વર્ષોથી સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીજન, એટલે કે સાગર અને હવે મહાસાગર જેવી પહેલો દ્વારા ભાગીદારી આધારિત સમુદ્રી સહયોગ પર ભારત ભાર મૂકી રહ્યું છે. ભારતનો પ્રયાસ છે કે હિન્દ મહાસાગર અને ઇન્ડો પેસિફિકમાં એવા દેશો સાથે સંબંધ મજબૂત કરવામાં આવે જેઓ પોતાના નિર્ણયો સ્વતંત્ર રીતે લઈ શકે અને કોઈ એક મહાસત્તાના પ્રભાવની હેઠળ ન આવે. અહીંયા ઇન્ડોનેશિયાનું સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ બનતું જાય છે, કારણ કે ઇન્ડોનેશિયા એક તરફ આસિયાનનું સૌથી મોટો દેશ છે અને બીજી તરફ એ ચીન સાથે વેપાર પણ કરે છે, પરંતુ સાથે સાથે તે પોતાની વ્યૂહાત્મક સ્વતંત્રતા જાળવી રાખવા માટે પ્રયત્નો પણ કરે છે. ઇન્ડોનેશિયાએ ક્યારેક ખુલ્લેઆમ કોઈ વિરોધી ગઠબંધનમાં જોડાવાનું પસંદ કર્યું હોય તેવું સામે આવ્યું નથી. અને આ જ રાજકારણ છે કે તેણે ભારત સાથેના તમામ કરારોમાં સ્થિરતા, સહકાર, સમુદ્રી સુરક્ષા અને પારસ્પરિક લાભ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. ઘણા લોકો પૂછે છે કે શું આ બધું ક્વાડનો ભાગ છે? જવાબ છે સીધો નહીં, પરંતુ પરોક્ષ રીતે તેની અસર આમાં જોવા મળે છે એ જરૂર છે. ક્વાડ એટલે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો વ્યૂહાત્મક એક સમૂહ. તેનો સત્તાવાર લક્ષ્ય મુક્ત, ખુલ્લો અને નિયમ આધારિત ઇન્ડો પેસિફિકનો રસ્તો છે. ક્વાડ પોતાને સૈન્ય ગઠબંધન કહેતું નથી, પરંતુ તેના સભ્ય દેશો વચ્ચે નૌકાદળના અભ્યાસ, ટેકનોલોજી, સપ્લાય ચેઇન અને સમુદ્રી સુરક્ષામાં સહકાર સતત વધતો જોવા મળી રહ્યો છે. ભારત અને ઇન્ડોનેશિયાની વધતી ભાગીદારી આ વ્યાપક વ્યૂહાત્મક માળખા સાથે સુસંગત દેખાય છે, ભલે ઇન્ડોનેશિયા ક્વાડનો સભ્ય ના હોય. અહીંયા અમેરિકા પણ એક મહત્ત્વપૂર્ણ ખેલાડી દેખાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકાએ ઇન્ડો પેસિફિકને પોતાની વિદેશ નીતિનું એક કેન્દ્ર બનાવ્યું છે. તેનું કારણ પણ સ્પષ્ટ છે. જો ચીન દક્ષિણ ચીન સમુદ્ર અને મલાક્કા આસપાસ વધુ પ્રભાવ સ્થાપિત કરે છે તો માત્ર એશિયા નહીં, પરંતુ સમગ્ર વૈશ્વિક વ્યાપારની વ્યવસ્થા છે તેના પર અસર પડે. આ જ કારણ છે કે અમેરિકા, જાપાન, ફિલિપાઇન્સ, ઓસ્ટ્રેલિયા અને ભારત જેવા ભાગીદારો સાથે સતત સંબંધ ઇન્ડોનેશિયા મજબૂત કરી રહ્યું છે.
પરંતુ આખી સ્ટોરીમાં સૌથી રસપ્રદ બાબત એ પણ છે કે ભારત કોઈ સૈન્ય ગઠબંધનની ભાષા બોલતું નથી. ભારત સતત સ્ટ્રેટેજિક ઓટોનોમી એટલે કે વ્યૂહાત્મક સ્વતંત્રતાની વાત કરે છે. એટલે કે ભારત અમેરિકા સાથે પણ સંબંધ રાખે છે, રશિયા સાથે પણ હથિયારો ખરીદીને સંબંધ રાખે છે, પશ્ચિમી એશિયા સાથે પણ ઉર્જાના સહકારના સંબંધો રાખે છે અને આસિયાન સાથે પણ પોતાનું જોડાણ સતત વધારે છે. આ જ ભારતની સૌથી મોટી કૂટનૈતિક શક્તિ માનવામાં આવે છે. હવે કલ્પિત પરંતુ મહત્વપૂર્ણ પરિસ્થિતિ પર આપણે વિચાર કરીએ. જો આવનારા વર્ષોમાં તાઇવાનને લઈને અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધી જાય, જો દક્ષિણ ચીન સમુદ્રમાં નૌકાદળોની હાજરી વધી જાય, જો વૈશ્વિક વેપાર માર્ગો જોખમમાં આવે, તો એવા સમયે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેની સમુદ્રી ભાગીદારીનું મહત્ત્વ આજ કરતાં ત્યારે વધારે સમજી શકાય. કારણ કે બંને દેશો મળીને હિન્દ મહાસાગર અને મલાક્કા સ્ટ્રેટ વચ્ચેના સમગ્ર વિસ્તારમાં વધુ સારી રીતે મેરીટાઈમ ડોમેન અવેરનેસ, સર્ચ એન્ડ રેસ્ક્યુ, સુરક્ષાના સંકલન અને વેપારી જહાજોની સલામતીમાં યોગદાનનું કામ કરી શકે. પરંતુ અહીંયા એક ખૂબ જ મહત્ત્વની વાત એ પણ યાદ રાખવી જોઈએ. ઘણા સોશિયલ મીડિયા વિડીયો અને પોસ્ટમાં એવું બતાવવામાં આવે છે કે હવે ભારતે ચીનને સંપૂર્ણપણે ઘેરી લીધું છે અથવા મલાક્કા સ્ટ્રેટ પર ભારતનો કાબૂ થઈ ગયો છે. આવો દાવો તથ્યથી આધારિત નથી. મલાક્કા સ્ટ્રેટ કોઈ એક દેશના નિયંત્રણમાં નથી. એ આંતરરાષ્ટ્રીય સમુદ્રનો એક માર્ગ છે. એની સુરક્ષામાં ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપુર મુખ્ય ભૂમિકા ભજવે છે. ભારતનો પ્રભાવ જરૂર વધ્યો છે, પણ તેને નિયંત્રણ કરી લીધું એ રીતે રજૂ કરવું જરા પણ યોગ્ય નથી. જીઓપોલિટિક્સમાં પ્રભાવ, ભાગીદારી અને નિયંત્રણ આ ત્રણેય બાબતો અલગ અલગ રીતે સમજવી જોઈએ. તો ભારત અને ઇન્ડોનેશિયાની આ મુલાકાતમાંથી ભારત અને ઇન્ડોનેશિયાને શું મળ્યું? પ્રથમ, ભારતના ડિફેન્સ એક્સપોર્ટને એક નવી દિશા મળી છે. બ્રહ્મોસ અને એસ્ટ્રા જેવી સિસ્ટમો હવે ભારતીય ટેકનોલોજીની વિશ્વસનીયતા વધારશે. બીજું જોવા જઈએ તો ભારતને આસિયાનના સૌથી મહત્ત્વપૂર્ણ દેશ સાથે વધુ ઊંડો વ્યૂહાત્મક સંબંધ મળ્યો છે. ત્રીજું જોવા જઈએ તો મલાક્કા નજીક સમુદ્રી સહકાર અને લોજિસ્ટિક્સ માટે લાંબા ગાળાની સંભાવના મજબૂત થઈ રહી છે. ચોથું, ભારતે દુનિયાને સંદેશ આપ્યો છે કે હવે માત્ર હથિયારો ખરીદનારો દેશ ભારત નથી, પરંતુ આધુનિક રક્ષા ટેકનોલોજીનો નિકાસકાર દેશ પણ બની રહ્યો છે. અને ઇન્ડોનેશિયાને શું મળ્યું? તેને પોતાની દરિયાકાંઠાની સુરક્ષા માટે વધુ વિશ્વસનીય એક ભાગીદાર મળ્યો. ચીન અને અમેરિકા વચ્ચે સંતુલન જાળવવાની વધુ ક્ષમતા મળી. પોતાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝને ભારત સાથે જોડવાની એક તક મળી અને સૌથી મહત્ત્વનું, પોતાની વ્યૂહાત્મક સ્વતંત્રતા જાળવી રાખીને બંને મહાસત્તાઓ વચ્ચે સંતુલિત કૂટનીતિ કરવાની વધુ એક તક અને જગ્યા મળી. પરંતુ દરેક જીઓપોલિટિકલ સફળતા સાથે કેટલાક પડકારો પણ આવતા હોય છે અને આમાં પણ આવે છે. ભારતે હવે સાબિત કરવું પડશે કે તે માત્ર કરારો પર સહી કરનારો દેશ નથી, પરંતુ સમયસર ડિલિવરી, ટેકનોલોજી સપોર્ટ અને લાંબા ગાળાના વિશ્વાસમાં પણ વિશ્વસનીય ભાગીદાર છે. બીજી તરફ ઇન્ડોનેશિયાને પણ સતત સંતુલન જાળવવું પડશે, કારણ કે તે ચીન સાથે વેપાર કરે છે, અમેરિકા સાથે સુરક્ષાનો સહકાર પણ રાખે છે અને હવે ભારત સાથે વ્યૂહાત્મક સંબંધો પણ મજબૂત કર્યા છે. આ સંતુલન જ એની સૌથી મોટી કૂટનૈતિક કસોટી બની જશે. આ બધું સાંભળ્યા પછી કદાચ તમને લાગતું હશે કે આ માત્ર બે દેશો વચ્ચેના કરારો છે, પરંતુ હકીકતમાં જોવા જઈએ તો આ સ્ટોરી ભારતના આગામી દાયકાના વૈશ્વિક સ્થાન વિશેની છે. એક એવો દેશ જે હવે પોતાની સરહદોથી આગળ વિચારી રહ્યો છે, જે વેપાર, ટેકનોલોજી, સમુદ્રી સુરક્ષા અને રક્ષા નિકાસને સાથે લઈને પોતાની નવી ઓળખ બનાવી રહ્યો છે. પરંતુ હજુ એક અંતિમ પ્રશ્ન યથાવત છે. શું આ મુલાકાતને ભારતની જીઓપોલિટિકલ જીત કહી શકાય ખરી? શું ચીન ખરેખર દબાણ અનુભવશે આ બાબતથી? શું બ્રહ્મોસ અને સબાંગ પોર્ટ આગામી દાયકામાં એશિયાના શક્તિના સંતુલનને બદલી નાખશે? અને સૌથી મહત્ત્વનો સવાલ, આ સમગ્ર ઘટનાક્રમમાંથી ભારતને કયો પાઠ શીખવો જોઈએ? અત્યાર સુધી આપણે ઇતિહાસ જોયો, મલાક્કા સ્ટ્રેટ સમજ્યો, બ્રહ્મોસ ડીલ જોઈ, સબાંગ પોર્ટનું મહત્ત્વ સમજ્યું, ચીન, અમેરિકા, આસિયાન અને ક્વાડની ભૂમિકા પણ જાણી. પણ હવે સૌથી મહત્ત્વના પ્રશ્નની વાત છે, શું આ ખરેખર ભારતની જીઓપોલિટિકલ જીત છે? જવાબ છે હા, પણ હજુ સંપૂર્ણ નથી. જીઓપોલિટિક્સમાં કોઈ એક મુલાકાતથી શક્તિનું સંતુલન બદલાતું નથી. કોઈ એક મિસાઇલ વેચવાથી કોઈ દેશ સુપર પાવર બનતો નથી. કોઈ એક બંદર સાથે ભાગીદારી કરવાથી આખો સમુદ્ર પોતાના નિયંત્રણમાં આવી જતો નથી. આવી માન્યતાઓ રાજકીય ભાષણોમાં સારી લાગે છે, પણ જીઓપોલિટિકલ વિશ્લેષણમાં નહીં.
ભારતે આજે જે હાંસલ કર્યું છે તે પોઝિશનિંગ છે. આજે ભારતે પોતાની હાજરી જરૂર નોંધાવી છે, પણ આવતીકાલે તે પ્રભાવમાં બદલાશે કે નહીં તેનો નિર્ણય આગામી 10 વર્ષમાં થશે. વિશ્વની સૌથી મોટી શક્તિઓને જુઓ. અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ પછી સૈન્ય મથકો, વેપાર, ડોલર, ટેકનોલોજી અને નૌકાદળ આ 5 આધાર પર પોતાની વૈશ્વિક શક્તિ ઊભી કરી છે. ચીને છેલ્લા 30 વર્ષમાં ફેક્ટરીઓ, બંદરો, સપ્લાય ચેઇન, હાઈ સ્પીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક રોકાણ દ્વારા પોતાની હાજરી વિશ્વમાં વધારી છે. ભારતનો રસ્તો થોડો અલગ છે. ભારત ભાગીદારી દ્વારા પ્રભાવ ઊભો કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ મોડલ સફળ થશે કે નહીં તે ભારતની અર્થવ્યવસ્થા, ઉત્પાદન ક્ષમતા અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રી પર નિર્ભર રહેશે. એક વાત યાદ રાખજો, બ્રહ્મોસ મિસાઇલ વેચવી ખૂબ મોટી ઘટના છે, પણ બ્રહ્મોસથી પણ મોટી ઘટના એ છે કે આજે દુનિયા ભારતને એક વિશ્વની ડિફેન્સ સપ્લાયર તરીકે જોવાનું શરૂ કરી ચૂકી છે. ક્યારેક ભારત વિશ્વનો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ હતો. આજે ભારત ધીમે ધીમે હથિયાર નિકાસકાર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ માત્ર વેપાર નથી, આ ટેકનોલોજી છે, આ વિશ્વાસ છે, આ વિદેશની નીતિ છે અને સૌથી મહત્ત્વનું છે આ ભવિષ્યના વ્યૂહાત્મક સંબંધોમાં રોકાણ. હવે બીજી બાજુ જોઈએ તો ચીન આ બધું શાંતિથી શું જોઈ રહ્યું હશે? ક્યારેય નહીં. ચીન માટે ભારત અને ઇન્ડોનેશિયાની વધતી ભાગીદારી ચોક્કસ નોંધપાત્ર ઘટના રહેશે, પરંતુ એ કહેવું કે ચીન ગભરાઈ ગયું છે અથવા તો હવે મલાક્કા સ્ટ્રેટ ભારતના નિયંત્રણમાં આવી ગયું છે એવું કહેવાથી તથ્યોથી આપણે ઘણી આગળ વાતો કરવા લાગ્યા છે એવું નિવેદન લાગશે. ચીન પાસે આજે પણ દુનિયાની સૌથી મોટું વેપારી નૌકાદળ છે, યાદ રાખવું જોઈએ. વિશ્વના અનેક બંદરોમાં તેનું રોકાણ છે, વિશાળ નૌસેના છે અને દક્ષિણ ચીન સમુદ્રમાં તેનું પ્રભાવ પણ નોંધપાત્ર છે, પણ યાદ રાખવું પડશે. એટલે ભારત માટે આ શરૂઆત છે, અંતિમ જીત નહીં. હવે ભારત સામે સૌથી મોટો પડકાર કયો છે તો છે ડિલિવરી. ભારતે સમયસર બ્રહ્મોસ મિસાઇલ પહોંચાડવી પડશે, ટેકનિકલ સપોર્ટ આપવો પડશે, સંયુક્ત અભ્યાસો વધારવા પડશે, સબાંગ જેવા પ્રોજેક્ટોને આ કાગળ પરથી હટાવી જમીન પર વાસ્તવિકતામાં ઉતારવા પડશે. કારણ કે દુનિયામાં સૌથી મોટું ચલણ પૈસા નથી, વિશ્વાસ છે. જો ભારત એકવાર વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરીને સામે આવશે તો પછી વિયેતનામ, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, મલેશિયા, આફ્રિકાના દેશો, મિડલ ઇસ્ટના દેશો અને લેટિન અમેરિકાના અનેક દેશો માટે ભારત એક વિકલ્પ બનીને ઊભો રહેશે. હવે સૌથી મહત્ત્વનો પ્રશ્ન, આ આખી ઘટનાનો સામાન્ય ભારતીયો સાથે સંબંધ શું? ઘણો મોટો સંબંધ છે, કારણ કે સુરક્ષિત વેપાર માર્ગ એટલે સસ્તું પરિવહન એટલે સ્થિર સપ્લાય ચેઇન, સ્થિર સપ્લાય ચેઇન એટલે ઉદ્યોગોને ફાયદો એટલે રોજગારી, અને રોજગારી એટલે અર્થવ્યવસ્થાની મજબૂતી. ઘણા લોકો જીઓપોલિટિક્સને માત્ર યુદ્ધ સાથે જોડીને જોતા હોય છે, પરંતુ હકીકતમાં જીઓપોલિટિક્સ આપણા મોબાઈલથી લઈને પેટ્રોલના ભાવ સુધી, ખાદ્ય તેલથી લઈને નિકાસ સુધી દરેક વસ્તુને અસર કરતું હોય છે. આજે ઇન્ડોનેશિયા ભારત માટે માત્ર એક મિત્ર દેશ નથી, તે ભારતની ઇન્ડો પેસિફિક વ્યૂહરચનાનો એક મહત્ત્વપૂર્ણ સ્તંભ બની રહ્યો છે. પરંતુ આ સ્ટોરીમાંથી એક વધુ મોટો પાઠ પણ મળે છે. 21મી સદીમાં યુદ્ધો કદાચ ઓછા થશે, પરંતુ સ્પર્ધા વધુ તીવ્ર બનશે. આ સ્પર્ધા જમીન માટે નહીં, પરંતુ ટેકનોલોજી માટે હશે, ડેટા માટે હશે, સમુદ્રી માર્ગો માટે હશે, સેમિકન્ડક્ટર માટે હશે, દુર્લભ ખનિજો માટે હશે અને વિશ્વાસપાત્ર ભાગીદારી માટે હશે. આજે ભારત એ જ દિશામાં પોતાની સ્થિતિ મજબૂત કરવાના પ્રયત્નો કરતું જોવા મળે છે, પરંતુ અંતમાં એક વાત ફરીથી સ્પષ્ટ કરવી જરૂરી છે. આ મુલાકાત પછી ભારતે ઇન્ડોનેશિયામાં સૈન્ય મથક બનાવ્યું નથી, ભારતીય સેનાની કાયમી તૈનાતી જાહેર થઈ નથી, સબાંગ પોર્ટ પર ભારતને કંઈ સોંપી દેવામાં આવ્યું છે તે વાત સાચી નથી. આ ત્રણેય દાવા હાલમાં ઉપલબ્ધ સત્તાવાર માહિતી અનુસાર સાચા નથી. સાચું એટલું જ છે કે ભારત અને ઇન્ડોનેશિયાએ ડિફેન્સ, બ્રહ્મોસ, સમુદ્રી સુરક્ષા, કોસ્ટગાર્ડનો સહયોગ, ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝ અને સબાંગ પોર્ટના વિકાસમાં ભાગીદારીને નવી દિશા આપી છે. અને કદાચ આ જ આ સમગ્ર સ્ટોરીનું સૌથી મોટું સત્ય છે, કારણ કે જીઓપોલિટિક્સમાં સૌથી મોટો વિજેતા એ નથી બનતો જે સૌથી મોટો અને સૌથી વધુ અવાજ કરે. સૌથી મોટો વિજેતા એ બનતો હોય છે જે સમય આવે ત્યારે સૌથી યોગ્ય જગ્યાએ ઊભો હોય. કદાચ ભારત આજે એ જ સ્થાન તરફ આગળ વધી રહ્યું છે. તમને શું લાગે છે? શું ભારત આગામી દાયકામાં ઇન્ડો પેસિફિકનો સૌથી મોટો વિશ્વસનીય સુરક્ષા ભાગીદાર બની શકશે ખરો? શું બ્રહ્મોસની આ ડીલ ભવિષ્યમાં ભારતના ડિફેન્સ એક્સપોર્ટ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે ખરું? અને શું ભારતની આ વ્યૂહરચના ચીન સાથે સ્પર્ધા કરવા માટે પૂરતી છે? કમેન્ટ કરીને તમારો જવાબ જરૂરથી જણાવજો. આ જ પ્રકારના જીઓપોલિટિક્સના અહેવાલો માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને વિડીયોને શેર ફોરવર્ડ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.